20,000 ભાવિ ભક્તો માટે અત્યારે કેરીનો રસ આવી ગયો છે. તમે અહીંયા જોઈ રહ્યા છો લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. સરસ મજાની જે રાઈ નાખો ચણાનો લોટ, અત્યારે મરચી અને આદુની ગ્રેવી. અહીંયા લાઈનમાં અંદાજિત 10 થી 12 જેટલા સોલા ઉપર લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે. ભાઈઓ દ્વારા લાઈવ ગરમા ગરમ જે રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. 7 દિવસ સુધી કેરીનો રસ રાખેલો છે. હેલો જી મિત્રો, ખુશાલી છે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલિતાના આંગણે જે વિશ્વની પૂજ્ય મોરે બાપુની રામકથાનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે. એમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમની માટે લાઈવ ગરમા ગરમ જે ધમધમતું જે રસોડું જે રસોઈ બની રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં આવતા ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ખૂબ જ વિશાળ ડોમની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. શરૂઆતમાં આપણે જોઈએ ને તો અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાનું જે કોબીનું એનું કટિંગ થઈ રહ્યું છે. ત્યાર પછી અહીંયા આ બા છે ને સરસ મજાનું જે કાકડીનું કટિંગ કરી રહ્યા છે. એવો અહીંયા શાક બકાલાનો પૂરેપૂરો આગવો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે. ગાજર છે, રતાળા છે, કોબી છે અને અહીંયા પૂરેપૂરો સ્ટોક તમે જુઓ ને બટેકાનો આગવો જે ખટેરા મોઢે જે કરવામાં આવ્યો છે. બાકી તો અહીંયા છે ટમેટાના કેરેટ, મરચાંના કેરેટ, બાકી તો અહીંયા છે રીંગણા, એમ ઘણો બધો શાક બકાલાનો પૂરેપૂરો સ્ટોક છે. પછી આપણે જોવા જવાના છે શરૂઆતમાં તે અહીંયા જે રોટલી ભાવિ ભક્તો માટે જે લાઈવ ગરમા ગરમ જે બનાવવામાં આવે છે તે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. મિત્રો, લાઈવ ગરમા ગરમ જે મશીન દ્વારા રોટલીનો લોટ જે બાંધવામાં આવી રહ્યો છે. ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા જે રોટલી લાઈવ ગરમા ગરમ જે બનાવવામાં આવે, અહીંયા તમે જો ભાઈઓ દ્વારા લાઈવ ગરમા ગરમ જે રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. રોટલીનો લોટ બાંધવા માટે અહીંયા ખૂબ વિશાળ જે મશીન જોવો છો તે મશીનની અંદર જે લોટ બાંધવામાં આવે છે. લોટ બંધાઈ જાય ત્યાર પછી અહીંયા સરસ મજાના ભાઈઓ દ્વારા જે રોટલીના ગળિયા જે બનાવવામાં આવે છે. અહીંયા એક નહીં, અહીંયા લાઈનમાં 3-4 ભાઈઓ જે બનાવે છે. ત્યાર પછી અહીંયા લોટ મિક્સ કરીને આગળ તમે જોતો હોય છે અહીંયા ભાઈઓ દ્વારા જે વેલણથી વણવામાં આવે છે. ત્યાર પછી અહીંયા જે 2 તાવા ઉપર તેમને સરસ મજાનું રોટલી ગરમ કરવામાં આવે છે. બની જાય પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાનું જે ઘી લગાડવામાં આવે છે. આ રીતના ઘી લગાઈ જાય પછી અહીંયા જે ટોપની અંદર રોટલીને સંગ્રહ કરવામાં આવે છે. હવે જઈ રહ્યા છીએ અહીંયા લાઈનમાં તમે જોશો ને તો એક ચૂલાની એવા ઘણા બધા ચૂલાની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ લાઈવ બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. શરૂઆતમાં આપણે જોશું ને અહીંથી તો ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે છે ને ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અને જરૂર પડે તો અહીંયા તમે જો બાચકા પીડા છે અને અહીંયા ગરમ પાણી કમ્પ્લીટ છે. તાત્કાલિક ભાવિ ભક્તો માટે ભાત બનીને કમ્પ્લીટ થઈ જાય તેવી સુવિધા આ જગ્યા ઉપર કરેલી છે. પછી અહીંથી તમે જોઈ રહ્યા છો ખૂબ વિશાળ રસોડાની અંદર જે લાઈવ ગરમા ગરમ રસોઈ બની રહી છે. આ જગ્યા ઉપર છે ને દાળનો વઘાર બનીને જે કમ્પ્લીટ થઈ રહ્યો છે તે પણ આપણે નિહાળીએ. દાળનો વઘાર કરવા માટે અત્યારે તમે જોવો છો તે તાવાની અંદર તેલ ઉમેરવામાં આવી રહ્યું છે. દાળનો વઘાર જે કરવામાં આવી રહ્યો છે સરસ મજાની જે રાઈ નાખવામાં આવી રહી છે. રાઈ ઉમેર નાખી છે. અહીંયા જે મરચાં પછી પતરા અત્યારે મિક્સ કરવામાં આવી રહ્યું છે. ચણાનો લોટ અત્યારે મિક્સ કરવામાં આવી રહ્યો છે. મરચી અને આદુની ગ્રેવી. હવે વારો છે ટમેટાની ગ્રેવી જે આમની અંદર મિક્સ કરવાનું. આ ટમેટાની ગ્રેવી અત્યારે મિક્સ કરી દીધી છે. આદુ, મરચું, લસણ, હળદર એ બધી વસ્તુ અત્યારે હવે મિક્સ કરે છે. દાળનો વઘાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આ છે દાળ. આ દાળની અંદર જે ભાવિ ભક્તો માટે અહીંયા જે વઘાર બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે ને તે આમની અંદર મિક્સ કરવાનો છે. અહીંયા એક ટોપની એવા લાઇનમાં ઘણા બધા ટોપની અંદર અલગ અલગ જે રસોઈ બની રહી છે. ચાલો આપણે તે નિહાળવા જઈએ. આ છે ગરમ પાણી. તાત્કાલિક એની ટાઈમ જરૂર પડી હોય તો રસોઈ બનાવવા થાય. અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા રીંગણા બટેકાનું શાક છે તે વિભાગની અંદર. માટે 2 શાક જે બનાવવામાં આવે છે, એક તો છે કઠોળનું શાક ને એક છે રીંગણા બટેકાનું શાક. અત્યારે જે આપણે જોવા જઈ રહ્યા છીએ જે કઠોળનું શાક અત્યારે જે વઘાર થઈ ગયો છે તેમનો, અને તેમની અંદર સરસ મજાના જે ચણા બફાયેલા છે તે ઉમેરવામાં આવી રહ્યા છે. અને અહીંયા 2 ટોપની અંદર લાઈવ ગરમા ગરમ જે ચણા
બફાઈને કમ્પ્લીટ કરી દીધા છે અને અત્યારે તે શાકની અંદર ઉમેરવામાં આવી રહ્યું છે અને પછી થઈ જાય શાક બનીને કમ્પ્લીટ. અને અહીંયા સંપૂર્ણ રસોઈ છે ને દેશી ચૂલા ઉપર જે બનાવવામાં આવે છે આ રીતના કાંઈક ચૂલ હોય છે. એવી અહીંયા લાઇનમાં અંદાજિત 10 થી 12 જેટલી ચૂલો ઉપર જે ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બને છે. અને અહીંયા તમે જો ખૂબ જ વિશાળ જે મોટા મોટા ટોપ છે તે ટોપની અંદર જે શાક રોટલી દાળ ભાત ને બધું બનતું હોય છે. આ છે લાકડા. આ લાકડાના મદદથી જે શાક રોટલી બનાવવામાં આવે છે. ખૂબ જ મોટો વિશાળ જે સ્ટોક જે આ જગ્યા ઉપર કરેલો છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે રીંગણા બટેકાનું જે શાક બનાવવામાં આવે છે ને તે આ છે મશીન. આ મશીનની અંદર સરસ મજાના જે બટેકાનું કટિંગ થાય છે ત્યાર પછી તેમને પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે. સાફ સફાઈ થઈ જાય પછી અહીંયા જે આ ટોપની અંદર જેને લાઈવ ગરમા ગરમ જે બનાવવામાં આવે છે. અત્યારે જે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા એક ટોપની અંદર એમ ઘણા બધા લાઇનમાં અલગ અલગ ટોપની અંદર અલગ અલગ વસ્તુઓ જે બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અત્યારે જો આ સરસ મજાનો જે શાકની અંદર વઘાર ઉમેરવામાં આવશે. આ છે તેમનો ગરમ મસાલો અને એની અંદર પણ અત્યારે જો ટમેટાની ગ્રેવી ઉમેરવામાં આવી રહી છે. ત્યાર પછી તેને મિક્સ કરવામાં આવશે. કઠોળનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તેમની અંદર સરસ મજાનો જે ગરમ મસાલો નાખેલો છે અને હવે નાખવામાં આવી રહી છે કોથમરી. સરસ મજાની જે કોથમરી નાખીને શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. દાળ ભાત શાકની અંદર જે લાઈવ ગરમા ગરમ મસાલો જે ઉમેરવામાં આવે છે તેનો પૂરેપૂરો સ્ટોક જે આ ટેબલ ઉપર રાખવામાં આવેલો છે. આ છે ઘીના અને તેલના ડબ્બા. પછી અહીંયા છે ગોળ, ખાંડ તેમજ ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે આ ટેબલ ઉપર રાખવામાં આવેલી છે. આ છે તમે ગરમ મસાલામાં તમે જો મીઠું, મરચું, હળદર, ધાણા જીરું તમામ વસ્તુઓ જે આ જગ્યા ઉપર આગો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા જે મિષ્ટાનમાં ઘણા બધા ટ્રેક્ટરની લારીઓ જે ભરેલી છે તે હું તમને બતાવું. બાકી તો ગઈકાલે હતો સરસ મજાનો જે પ્રસાદ આ ટોપની અંદર છે ને જો તે પ્રસાદ છે ફાડા લાપસીનો. એ આપણે ગઈકાલે નિહાળ્યો હતો. ફાડા લાપસીનો પ્રસાદ બનીને કમ્પ્લીટ છે. પછી આ લારીમાં છે ને લાઈવ ગરમા ગરમ જે ગુંદી બનીને આગોએ પૂરેપૂરો સ્ટોક જે કરવામાં આવ્યો છે. પછી એક જે બીજી લારીની અંદર અહીંયા તમે જો સાઈડમાં પણ રાખેલો છે મોહનથાળ છે, ગુંદી છે. આ ટ્રેક્ટરની અંદર પણ જે મોહનથાળના સરસ મજાના જે બટકા બનીને આગો પૂરેપૂરો સ્ટોક જે આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે. એવી એક ચોકીની લાઇનમાં ઘણી બધી ચોકીની અંદર જે મોહનથાળના બટકા છે. પછી આ લારીની અંદર જે દાઠિયા અને સેવ જે ભાવિ ભક્તો માટે બનાવીને કમ્પ્લીટ કરવામાં આવી રહી છે. એ પણ અહીંયા જે લાઈવ ગરમા ગરમ ચૂલા ઉપર બનતી હતી. મસાલો અને કોથમરીને બધું નાખીને અહીંયા સરસ મજાનું જે કઠોળનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો જે લાઈવ ગરમા ગરમ લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે રસોઈ બની રહી છે તેના વિશે થોડી ઘણી માહિતી આપો ને આજે કેટલા લોકો માટેનું રસોઈ જે આપણે બનાવી છે. આજે સવારે નાસ્તો આપણે 2 થી 3 હજાર માણસનો હતો. નાસ્તામાં વઘારેલી રોટલી, ગાંઠિયા, મરચાં, મોહનથાળ. આજ બપોરે આપણે અંદાજે 15,000ની રસોઈ બનાવી છે. એ મોહનથાળ છે, પછી રસ છે, પછી રોટલી, ચણાનું શાક, રીંગણા બટાકાનું શાક બધું છે. બરાબર. પછી ડેઈલી માટે જે અલગ અલગ મિષ્ટાનમાં શું હોય છે? ડેલી માટે 9 દિવસનું અલગ મિષ્ટાન છે. એક દિવસ કાલે ફાડા લાપસી હતી, આજે મોહનથાળ છે, કાલે પછી છૂટું ચૂરમું છે અને પછી પરમ દિવસે મઠો, પછી કેરીનો રસ બધું એમ છે. ને રેગ્યુલર 7 દિવસ સુધી કેરીનો રસ રાખેલો છે.